અને હવે વાત કરવી છે જળબંબાકાર થયેલા સોરઠની, કારણ કે છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ વરસ્યો. જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર આ તમામ તટીય જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો અને જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. પરંતુ ઘેડ પંથકે, જૂનાગઢ અને પોરબંદરના ઘેડ પંથકમાં અત્યારે હાલત અત્યંત કફોડી થઈ ગઈ છે, કારણ કે આમાંથી વરસાદ નહીં પરંતુ રીતસરની આફત વરસી હોય તેવી હાલત છે. અને ઓજત નદીના પાણીએ જ્યાં જુઓ ત્યાં તારાજી વેરી છે. આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. આ જૂનાગઢ અને પોરબંદરના દ્રશ્યો છે. કેવી હાલાકી લઈને આવા વરસાદ આવ્યો છે અને બે દિવસ વીતી ગયા તેમ છતાં પણ આ પાણી ઓસરવાનું નામ નથી લેતા. પોરબંદરમાં ઘેડ પંથકની આ હાલત છે. લોકો કહી રહ્યા છે કે ઓજત નદીના પાળા તૂટ્યા અને એના પાણી આ ગામડાઓમાં ફરી વળ્યા છે. જૂનાગઢની પણ કંઈક એવી જ હાલત છે. તો સોમનાથ કોસ્ટલ હાઈવે પણ જાણે કે પાણીમાં સમાઈ ગયો છે. જામ કલ્યાણપુર પંથક, કલ્યાણપુર, ડાંગ, ધોળકા, મહીસાગર, બાયડ, દહેગામમાં બધા જ વિસ્તારને વરસાદે ઘમરોળ્યો. અને આ તરફ સતત ત્રીજા દિવસે અમરેલીના બાબરા પંથકને મેઘરાજાએ ઘમરોળ્યું છે. અમરેલીના બાબરામાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસ્યો છે. અહીં ક્યાંક ધીમી ધારે વરસાદ ખાબક્યો, ક્યાંક ભારે ઝાપટું આવ્યું. બાબરાના સિરવાણિયા, કોટડીમાં સારો એવો વરસાદ ખાબકી રહ્યો છે. પરંતુ જે રીતે આ વરસાદ વરસી રહ્યો છે, ખેડૂતોમાં ખુશી છે. લુંકી, ચરખા, વાંડડિયા આ બધા જ એ ગામડાઓ છે કે જેને વરસાદે ઘમરોળ્યા. સતત ત્રીજા દિવસે અમરેલીના બાબરામાં સારો એવો વરસાદ ખાબક્યો છે. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, પરંતુ આ વરસાદ મેઘ મહેર બનીને આવ્યો છે આ ખેડૂતો માટે કે જેઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. અને પોરબંદરમાં પણ ભારે વરસાદ ખાબક્યો અને પોરબંદરનો ઘેડ પંથક અત્યારે જ્યાં જુઓ ત્યાં જળ સામ્રાજ્ય જાણે કે સ્થપાઈ ગયું હોય તેવી હાલત છે અને તેના ગામડાઓ સંપર્ક વિહોણા બની ગયા છે. કોઝવે પર પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદથી આ મંડેર ગામના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે. આ મંડેર ગામમાં પાણી ઘૂસી ગયા છે અને પરિણામે ગામનું સંપર્ક વિહોણું થઈ ગયું છે. હાલત એટલી કફોડી છે કે લોકોના ઘરમાં પણ પાણી ફરી વળ્યા છે. હાલ આપણે ટીંગરિયાથી મંડળ જતા રોડ ઉપર છે, જ્યાં આપ મારી પાછળ જોઈ રહ્યા છો કે ઉપરવાસમાં આવેલા ભારે વરસાદ અને ખેડ વિસ્તારમાં પડેલા ભારે વરસાદને કારણે મંડળ ગામ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે. અને ટીંગરિયાથી મંડળ જતા રસ્તા ઉપર પાણી જોવા મળી રહ્યું છે. ત્યારે માધવપુર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને મંડળ ગામના લોકો પાણીમાં ગરકાવ જોવા મળતાની સાથે જ સંપર્ક વિહોણા થયા છે. આશીષ પપોટ, સંદેશ ન્યૂઝ. 2 દિવસ ભારે વરસાદ બાદ પણ પોરબંદરની સ્થિતિ છે તે સુધરી નથી, કારણ કે જે વરસાદી પાણી છે તે સોસાયટીઓમાં ભરાઈ રહ્યા છે. જે હાઈવે ઉપરનું પાણી છે તે ભારે પ્રવાહમાં સોસાયટીઓની અંદર જઈ રહ્યું હોય તેવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. લોકોના ઘરમાં પણ વરસાદી પાણી છે તે ઘૂસી ગયા હતા. ઘર વખરીને પણ નુકસાન થયું છે. હાલની જે બોખીરા વિસ્તારની પરિસ્થિતિ છે તે અતિ વિકટ બની છે. જે મહાનગરપાલિકા દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય તે યોગ્ય રીતે ન થઈ હોય તેનું પરિણામ છે તે બોખીરાના જે સ્થાનિકો છે તે ભોગવી રહ્યા છે. આગામી સમયમાં જે બોખીરા વિસ્તારમાં ભરાયેલ જે વરસાદી પાણી છે તેનો નિકાલ કઈ રીતે થાય તે જોવાનું રહ્યું. કેમેરામેન રવિ લાખાણી સાથે ઋષિ થાનકી, સંદેશ ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં 2 દિવસમાં જે મેઘ મહેર થઈ હતી, બહેર બની ગઈ છે. હાલના જે દ્રશ્યો છે તે પોરબંદરના બોખીરા હાઈવેના છે. લોકો પણ પરેશાન થઈ ગયા છે. જે પાણીનો ભરાવો થયો છે તેના કારણે વાહન ચાલકો છે તે પણ હાલાકી ભોગવી રહ્યા છે. અનેક વાહનો છે તે પાણીમાં બંધ થતા નજરે ચડે છે. હાલ જે મહાનગરપાલિકાનો વિસ્તાર તો લાંબો થયો છે, પરંતુ જે લોકોને સુવિધાઓ મળવી જોઈએ, સોસાયટીમાં પાણીના નિકાલની વ્યવસ્થા નથી, તેને લઈને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. હાલ જે બોખીરા હાઈવે પર પાણી ભરાયા છે તેના કારણે વાહન ચાલકો અને મોટા વાહનો પણ અહીંથી પસાર થવામાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે. આગામી સમયમાં પાણીનો નિકાલ ક્યારે અને કઈ રીતે તંત્ર કરે તે જોવાનું રહ્યું. ઋષિ થાનકી, સંદેશ ન્યૂઝ, પોરબંદર. માળિયા, મેંદરડા અને વંથલી એમાં તાલુકાઓમાં વધારે વરસાદ થવાથી ઘેડ વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે, જેથી કરીને ઘેડના રસ્તાઓ પર અત્યારે વાહન વ્યવહાર પર બંધ થયેલ છે. તેમાં સિંગિરિયા, મંડેર, મોસા, કળશ, બળેજ, અમીપુર અને સિકાસા, ગરેજ આ બધા રસ્તાઓ અત્યારે તમામ પ્રકારના વાહન વ્યવહારો બંધ છે.
અને રાજ્યના આ 3 દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે. જામરાવલ વિસ્તાર જળમગ્ન થઈ ગયો છે, તો ઘેડ વિસ્તારની પણ કંઈક આવી જ હાલત છે. આકાશી દ્રશ્યો ઘણું બધું કહી રહ્યા છે. પોરબંદરના માર્ગો એ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ ઘેડ પંથક, જેના માટે એવું કહેવાય છે કે એ સંકટનું ઘર છે, પરંતુ સાથે અન્ન ભંડારના દરવાજા પણ છે. સૌથી ફળદ્રુપ મનાતો આ વિસ્તાર છે, પણ દર ચોમાસામાં આ ઘેડ પંથક ડૂબી જાય છે અને પરિણામે આ જ હાલાકી, આ જ સમસ્યાઓનો લોકોએ સામનો કરવો પડે છે. તેઓ કહે છે કે ઓજત નદીના પાળા તૂટી જાય અને બધા જ પાણી અમારા ગામડાઓમાં ફરી વળે છે. અને પોરબંદરમાં ઘેડ પંથકમાં આવતા ગામડાઓનો ચિતાર આપણે જોયો, સમજો એ હાલાકી આપણે સાંભળી, પરંતુ જૂનાગઢના ઘેડ પંથકમાં પણ સંદેશ ન્યૂઝ પહોંચ્યું, ક્યાંક ટ્રેક્ટરના માધ્યમથી પહોંચ્યું અને ત્યાં કેવી સ્થિતિમાં લોકો જીવવા માટે મજબૂર બન્યા છે. ક્યાંક કમરસમા, ક્યાંક ઘૂંટણસમા પાણી ભરાયેલા છે. તેમના ઘરોમાં પાણી ફરી વળ્યા છે, ઘરવખરી પલળી ગઈ છે અને વરસાદથી કહેરથી આ અનેક ગામો અત્યારે બેટમાં ફેરવાઈ ગયા છે. જૂનાગઢ જિલ્લામાં 2 દિવસથી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ બતાવ્યા બાદ ઘેડ પંથક છે તે જળબંબાકારની પરિસ્થિતિમાં ધીમાતું છે. આપ જોઈ શકો છો અત્યારના કે આ જે લાંગડ અને ફુલરામાનો વાડી વિસ્તાર છે અને ગામ છે, ત્યાં અંદર જવા માટેનો રસ્તો બંધ છે. અત્યારના પણ આપ જોઈ શકો છો કે ગોઠણસીમાં પાણી ભરાયેલા છે. લોકોને અવરજવર કરવા માટેની પણ મુશ્કેલી પડી છે. છેલ્લા 36 કલાક કરતા પણ વધારે સમયથી છે તે લોકો અત્યારના આ પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. આનું કારણ ફક્ત ને ફક્ત એક છે કે જે અમારા ઉપર વસ્તુ ઓજત નદી આવે છે, એ નદીના ઝડપ પાળા છે વારંવાર તૂટી જાય છે. આ વખતે અમારે ઓછા ગામમાં 3 જગ્યાએ નદીના પાળા તૂટી ગયા છે. આના કારણે છે ને જે પાણી છે એ સિમમાં ફરી વળે છે. આના કારણે દર વર્ષે અમારે જે નુકસાની ભોગવવાનો વારો છે. આ વખતે સોયાબીન છે, મગફળી છે, કપાસ છે, અડદ છે, આવા પાકો છે સંપૂર્ણપણે આજે 48 કલાકથી પાણીની અંદર ગરકાવ છે. બહુ વરદાડા પારો કરીએ ખેતરમાં વરદાડા ધોવાઈ જાય, બહુ નુકસાન છે. કોઈ પણ જાન દેતું નથી. આગળ આગેવાના હાથે કોઈ વસ્તુ કોઈ જાન દેવા આવતું નથી. તો પશુઓને બહાર ક્યાંય નીકળે એમ નથી. બહાર કાઢાય અને બધું ગામને પાણી ભરાઈ ગયું છે, એટલે પશુઓને ગામમાં લઈ લીધા. માણસો અને પશુઓ બે ભેગા રહે છે. આ જ પરિસ્થિતિમાં તેઓ લોકો જીવતા હોય છે. તાત્કાલિક આનો ઉકેલ લાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી. કેન્દ્ર સંદેશ ન્યૂઝ ફુલરામ. છેલ્લા 2 દિવસથી મેઘરાજાએ જૂનાગઢ જિલ્લાને ધમરોળ્યા બાદ તમામ પાણી જે છે તે અત્યારે ઘેડ પંથકમાં ફરી વળ્યા છે અને તેને કારણે ઘેડ પંથકની સ્થિતિ છે તે ખૂબ જ ગંભીર બનતી જાય છે. આપ જોઈ શકો છો અત્યારના કે જે ઘેડ પંથકના ગામડાઓમાં છે ત્યાં પાણી કમર સુધી ઘૂસી ગયા છે. ખાસ કરીને લોકોના જે ઘરોમાં છે તે પણ પાણી ઘૂસી ગયા છે. આપણે અત્યારના છે માણાવદર તાલુકાના ઇન્દ્રાણા ગામે, ઇન્દ્રાણાથી આંબલિયા સુધીનો જે રસ્તો છે ત્યાં પાણી ફરી વળતા રસ્તો બંધ થઈ ગયો છે અને લોકોને પારાવાર મુશ્કેલી કરી રહી છે. આ મુશ્કેલી તો સર જવા દો. આમાં તો તમે એક મીડિયા વાળા સર અમારી વાળા આવે ને એક બસ અમે સ્થાનિક લોકો અમારે આવે. સરકાર તો એમાં ધ્યાન દેતી નથી. ચારે બાજુ પાણી, ઘરમાં ગોખણા પાણી, ખાવાના ફાફા. બહુ ક્યાંથી આ પરિસ્થિતિ છે ને કે નદીનું પાણી અહીંયા આવતું હોય છે? સાહેબ ઓજત નદીનું પાણી અમારે આવે છે. પરિવાર મુશ્કેલી 24 કલાક થયા છે. કાલે પાણી અત્યારે આવી ગયું હતું, હજી સુધી પાણી ઓસર્યું નથી. પછી ઓજત નદી બહુ પહાડા બાંધેલા છે, પાણી સમાય નહીં તો પછી ખેતરમાં જવાનું ને. એટલે જો આમ આવી રીતે તમે જુઓ તો આ માંડવીમાં 50% જેવી નુકસાની છે અત્યારે. તો કોઈ ધ્યાન તો દેવાનું નથી. આપણે જેમ હાલીને આવે નેતા આવે અમારા ગામમાં તો ખબર પડે નેતાને શું પરિસ્થિતિ છે. ઓર નેતા આવ્યા હતા તો જેસીબીના સુપડામાં લઈ આવ્યા, અમારા ગામમાં ઉતાર્યા, જેસીબીના સુપડામાં પાછા ઉચકી લીધા, બાલાગામ મૂકી આવ્યા. પણ હાલીને લઈ આવે તમારી જેમ હાલીને અમારી પાસે આવે તમારા જેવા લોકો તો એને ખબર પડે નેતાને તો બીજી શું ખબર હોય. 3 ગામ તો અહીંથી બાલાગામ, પંચાળા લઈ લ્યો બધું, પછી આમ પાદડી, ઓવા, ફુલરામાં બધા ગામમાં એવું રે. આગળ જાવ તો આંબલિયા માટે બધા એવું જ છે કે પાણી બહુ છે. આ પાણી ક્યારે ઓસરતું હોય છે? જનરલી આગળથી ઓછું થાય પાણી ત્યારે ઓછું થાય છે. હવે ઓછું થવામાં છે ધીરે ધીરે. 2 દિવસમાં ઓછું થઈ જાય. તો આ છે ઘેડ પંથકના ગામડાઓની પરિસ્થિતિ કે જ્યાં કોઈ પણ આવતું નથી, તંત્ર પણ પહોંચ્યું નથી. ત્યાં સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે અને લોકો સંદેશ ન્યૂઝના આભાર માની રહ્યા છે. તેમની વ્યથા સંદેશ ન્યૂઝ સમક્ષ વર્ણવી છે. કેતનગર સંદેશ ન્યૂઝ ઇન્દ્રાણા. જૂનાગઢ જિલ્લાના જેટલા ઘેડ પંથકમાં ગામો આવે છે તેમાં તમામની જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે. ગઈકાલથી જે વરસાદ પડ્યો હતો તેને કારણે ગામડાઓના જે છે પાણી ઘૂસી ગયા છે. આજે આપણે પહોંચ્યા છે જે પાદરડી ગામ છે ત્યાં આગળ છેલ્લા 2 દિવસથી લોકો પાણીમાં જીવવા માટે મજબૂર બન્યા છે. દર વખતે આવી જ રહી છે. બરોબર, ગામમાં પાણી ઘૂસી જાય, આ ઓજત નદીના હિસાબે પારા તૂટી જાય, બધાના ઘરમાં ઘરવખરી
ગણાય જાય. ગામમાં મુશ્કેલ બહાર જવા આવવાનું, દવાખાને જવું, તે બધી તકલીફ જ થાય. અત્યારે અમારા ગામમાં એવું અચાનક પાણી આવી ગયું છે, જેથી નદીઓના પારા તૂટી ગયા છે અને પ્લોટ વિસ્તાર છે જે ગામનો, કે અત્યારે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને પરિસ્થિતિ અત્યારે બહુ ગંભીર જેવી લાગે છે. પણ અત્યારે થોડું પાણી ઉતર્યું એટલે જરાક સરભર થયું એવું લાગે છે અમને. અને અમારે કોઈ પણ માંદું પડ્યું હોય તો અટાણે દવાખાને લઈ જવા અમારે જેસીબી જેવા વાહનોનો સહારો લેવો પડે છે. ટકા ઉકેલમાં તો અહીંયા કરોડો રૂપિયા મંજૂર કર્યા, પણ ટેન્ડરો દ્વારા તે પોતાના જ માલિકોને ટેન્ડરો આપે છે અને બે ગાવાળા કાપી અને કરોડો રૂપિયાની ગ્રાન્ટો ખાઈ ગયા છે. તેના હિસાબે ખેડૂતોને કરોડો રૂપિયાની નુકસાની થઈ છે. અત્યારે ગામમાં એવી પરિસ્થિતિ છે કે કોઈ પણ ઘરમાં જમવાનું જે અનાજ હોય છે ને, એ અનાજ પણ પલળી ગયું છે, કોઈ પૂછવા વાળું નથી. ખાલી મત માંગવા માટે થઈને જ રાજકીય લેવલના માણસો આ ગામમાં સંપર્ક કરે છે, બાકી કોઈ સંપર્ક કરતા નથી. બધે મગફળીનું વાવેતર હતું, નુકસાની છે. નદી ઓજત નદીના પાળા બધે તૂટી ગયેલા છે અને જે બાવાળાને જે કાઢવામાં આવ્યા હતા એ પણ પૂરા કાયદા નહોતા, એમાં ને એમાં મૂકીને વહી ગયા. એટલે એને લીધે બહુ નુકસાની થઈ. કેન્દ્ર સંદેશ ન્યૂઝ પાદરડી. લોકો કહી રહ્યા છે 24 કલાક વીતી ચૂક્યા છે, પાણી ઓસરવાનું નામ નથી લેતા અને ઓસરતા ઓસરતા હજુ 2 દિવસ જતા રહેશે ને ત્યાં સુધી તેમણે આવી રીતે આટલા જ પાણીમાં જીવવા માટે મજબૂર બનવું પડશે. નેતાઓ ફરકતા નથી એટલે એમને ખબર પડતી નથી કે અમે કેવી પરિસ્થિતિમાં જીવી રહ્યા છીએ. તો બીજી બાજુ દ્વારકાના કલ્યાણપુરના રાવલ ગામમાં પણ જળબંબાકારની સ્થિતિ છે. આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ સૂર્યાવદર રોડ નજીક, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. સ્થળ ત્યાં જળ જેવી હાલત દ્વારકામાં પણ થઈ ગઈ છે. ખાસ કરીને દ્વારકાના કલ્યાણપુર પંથકના ગામડાઓને મેઘરાજાએ ઘમરોળ્યા. તમને શું થયું હતું? ફૂલ પડે છે. અચ્છા, તો તમે ક્યાં ગામથી? અચ્છા, તમારું નામ શું બેન? રાખીને કેશું 108 તેડવા આવી હતી તમને? આ તેડો આવી નડબલે મૂકી દીધું પાણીમાં. અચ્છા, પછી હવે તમે કેના સહારે જાવ છો? આ ચકલીવાળા રોડ ઉપર ત્યાં લઈ જાય. અને જે જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, ક્યાંક અતિ ભારે વરસાદ વરસ્યો, ક્યાંક ભારે વરસાદ વરસ્યો. ગીર સોમનાથ જિલ્લામાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી, ધડબડાટી બોલાવી અને સતત બીજા દિવસે પ્રાચી તીર્થમાં માધવરાયજી જળમગ્ન થયા. આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે ગીર સોમનાથના એક્સક્લુઝિવ. આ પ્રાચી તીર્થના દ્રશ્યો છે. ગઈકાલે પણ આટલા જ પાણી અહીંથી વહી રહ્યા હતા અને આજે પણ કંઈક આવી જ હાલત છે. ઘણા બધા શ્રદ્ધાળુઓ ઉમટી પણ રહ્યા છે આ નજારો જોવા માટે, પરંતુ અહીંયા હાલાકીઓ પણ ભરપૂર છે. તો ગીર સોમનાથમાં ગઈકાલે તાલાલા પંથકને મેઘરાજાએ ઘમરોળ્યો હતો અને આજે અન્ય કેટલાક પંથકોમાં સારો એવો વરસાદ ખાબક્યો છે. થોડા સમય માટે વરસાદ વિરામ લે છે, ફરી પાછો ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ થઈ જાય છે, તો ક્યાંક એક જોરદાર ભારે ઝાપટું આવે છે અને વિસ્તારને ઘમરોળી નાખે છે. આ તરફ અમદાવાદના એ ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં વરસાદની રાહ જોવાઈ રહી હતી, ત્યાં પણ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદના ધોળકામાં ગાજવીજ સાથે પવન સાથે વરસાદ ખાબક્યો, વીજળીના કડાકા ભડાકા સાથે અહીંયા વરસાદ વરસ્યો છે. ધોળકાના ગ્રામ્ય વિસ્તારોમાં અને શહેરી વિસ્તારોને મેઘરાજાએ ઘમરોળ્યા છે અને પરિણામે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, કારણ કે અમદાવાદના હજુ કેટલાય એવા તાલુકાઓ છે કે જ્યાં જોઈએ એવો વરસાદ નથી વરસ્યો. આ બધા વચ્ચે રાહ જોવાતી હતી અને ધોળકાના આ ગ્રામ્ય વિસ્તારોમાં સારો એવો વરસાદ ખાબક્યો. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. વધુ વિગત સાથે સંવાદદાતા મહેન્દ્ર આપણી સાથે જોડાયા છે. મહેન્દ્ર, ધોળકામાં કઈ કઈ જગ્યાએ કેવો વરસાદ, કેટલો વરસાદ? ચોક્કસ જણાવી દઉં કે આગાહી પ્રમાણે ધોળકા શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણમાં બપોર બાદ પલટો આવ્યો હતો, ત્યારે શહેરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા અને ભારે પવન સાથે ઝાપટાદાર વરસાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ થયો હતો અને વીજળીના કડાકા ભડાકા સાથે પણ વરસાદ થયો હતો. અચાનક આવેલા વરસાદને કારણે શહેરમાં ઠંડક પણ પ્રસરી હતી અને ગરમી અને ભેજ ભર્યા વાતાવરણથી લોકો થોડા પરેશાન હતા, પરંતુ વરસાદ આવતા તાપમાનમાં લોકોએ રાહતનો અનુભવ લીધો હતો. જી બિલકુલ, આભાર આપનો. એટલે ગરમી અને ઉકળાટથી લોકો ત્રસ્ત થઈ ગયા હતા, તેમને વરસાદ વરસતા આંશિક રાહત મળી છે. પણ એવું નથી કે વરસાદ માત્ર સૌરાષ્ટ્રમાં સારો વરસ્યો હોય, દક્ષિણ ગુજરાતના પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો, જેમાં ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો, જેમાં કારણે અંબિકા, પૂર્ણા, ગીરા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેના રમણીય દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. આ એ ગુજરાતનો પ્રદેશ છે કે જ્યાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતા હોય છે. ડાંગ એ પ્રદેશ છે કે જેને કુદરતે ભરપૂર સૌંદર્ય બક્ષ્યું છે અને ડાંગમાં સાર્વત્રિક વરસાદથી આ સુંદર નજારો નિર્મિત થયો છે.
તો આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે. આ ડાંગના છે ગીરા ધોધમાં પાણીની આવકમાં વધારો થયો છે. આ પાણીનો ધસમસતો પ્રચંડ પ્રવાહ છે અને ડાંગની એ ત્રણેય નદીઓ અંબિકા, પૂર્ણા, ગીરાના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. અને 14 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ વરસશે આગાહી કરવામાં આવી હતી. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો પણ ખરો, પણ હવે શું, હવે ક્યાં વરસાદ વરસશે? હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે 48 કલાકમાં પશ્ચિમી ઘાટમાં પવનનું જોર રહેશે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસશે અને સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે. આગામી લગભગ 48 કલાકમાં હજુ પશ્ચિમ ઘાટમાં પવનોની સ્થિતિ વધારે રહેશે. દરિયાખેડૂએ સાવધ રહેવાની જરૂર રહેશે. છેક મુંબઈથી લઈને સુરત સુધીના ભાગોમાં ભારે પવન ફૂંકાશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. હજુ પણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ વરસાદ હવે વધુ પડતો આવે તો કોઈ ભાગમાં તબાહી સૂચક પણ બની શકે. બંગાળ ઉપસાગરની સિસ્ટમના લીધે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ આવવાની શક્યતા રહેશે અને આજ સાંજ સુધીમાં થોડો ઘણો વરસાદ મધ્ય ગુજરાતના ભાગોમાં, અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ આવવાની શક્યતા રહેશે. ખાસ કરીને સપ્ટેમ્બરની શરૂઆત સુધીમાં રાજ્યના ભાગોમાં ઘણા ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. ઘણા ભાગોમાં ભારે વરસાદ આવવાની શક્યતા રહેશે. એટલે એક પછી એક બધી સિસ્ટમો મધ્યપ્રદેશમાં, બંગાળ ઉપસાગરમાં થઈને મધ્યપ્રદેશના ભાગોમાં આવતા મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 30મી ઓગસ્ટ સુધીમાં તો કેટલાક ભાગમાં ભારેથી ભારે વરસાદ થતાં નર્મદા બે કાંઠે થવાની શક્યતા રહેશે. ઘણા ભાગોમાં હજુ પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, મહેસાણા, બનાસકાંઠા, સમી, હારીજ, ઉત્તર સૌરાષ્ટ્રના અન્ય ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્ર, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં હજુ પણ ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અહીંયા ન માત્ર નકલી અધિકારીઓ ઝડપાય છે, નકલી કચેરીઓ ઝડપાય છે, પરંતુ મોટા પ્રમાણમાં લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે અને નકલી ખાદ્ય પદાર્થો પણ ઝડપાય છે. FSSAIએ રાજકોટની ડેરીમાંથી નકલી ઘી જપ્ત કર્યું છે. મેસર્સ કોરોવા મિલ્ક પ્રોડક્ટમાંથી આ નકલી ઘી જપ્ત કરવામાં આવ્યું છે. તમે વિચારો કે કેટલી મોટી માત્રામાં 35 લાખ રૂપિયાનું 6500 કિલોગ્રામ આ ઘી છે જે જપ્ત કરાયું. વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન રાવલ જોડાયા છે. હિરેન, ભારત સરકારની આ સંસ્થા છે FSSAI એટલે કે ફૂડ સ્ટાન્ડર્ડ સેફ્ટી ઓથોરિટી ઓફ ઇન્ડિયા, અને એના દ્વારા પશ્ચિમ ભારતની અંદર અમદાવાદ અને બોમ્બે આ બંને બ્રાન્ચોએ સાથે મળી અને રાજકોટમાં આ રેડ કરી હતી. રાજકોટના ગોંડલ પાસે આ એક ડેરી આવેલી છે. આ ડેરીમાં રેડ કરવામાં આવી હતી. ગોમટા ચોકડી વિસ્તાર જે છે ગોંડલ પાસે, ત્યાં આ મેમર્સ કોરોવા મિલ્ક પ્રોડક્ટ પ્રાઇવેટ લિમિટેડની આ જે ડેરી છે એ ડેરીમાં ઘી શંકાસ્પદ સ્થિતિમાં હોવાના માહિતીના આધારે રેડ કરવામાં આવી હતી. 35 લાખ કરતાં વધુનો જથ્થો છે તે પ્રાથમિક દ્રષ્ટિએ અત્યારે સીઝ કરવામાં આવ્યો છે. જે પ્રાથમિક પરિણામો સામે આવ્યા છે, જે તપાસ કરતા FSLની લેબમાં એમાં જે સામે આવ્યું છે, એમાં FSSAIના જે ધોરણો છે એ ધોરણો કરતાં નબળી ગુણવત્તાવાળું ઘી હતું. આ ઉપરાંત વિદેશી ચરબી એટલે કે જેને ફોરેન ફેટ ટેકનિકલ ભાષામાં કહેવામાં આવે છે, એ ફોરેન ફેટનું પ્રમાણ છે એ એની અંદર જોવા મળ્યું હતું અને જે વાસ્તવિક દ્રષ્ટિએ જે હોવું જોઈએ એના કરતાં ઘણું ઓછું ફેટનું પ્રમાણ જે છે એ આની અંદર જોવા મળ્યું છે. એટલે એનું એ ઉલ્લંઘન થયું છે એ પ્રકારની વાત આ રિપોર્ટની અંદર સામે આવી છે. સાથે જે FBO છે એ FBOને પણ આ અંગેની માહિતી આપવામાં આવી છે અને અમદાવાદ FSSAIની જે ટીમ છે કે સીધી બોમ્બેથી સંચાલિત છે એ ગઈકાલે કાર્યવાહી કરી હતી અને હવે એને FSLમાં વધુ નમૂના માટે મોકલવામાં આવશે. જે બિલકુલ આભાર આપનો. અને અમદાવાદની 7 ડે સ્કૂલ કે જેનું પરિસર બાળકોની ચહેલ પહેલથી ધમધમતું હતું, પરંતુ આજે ત્યાં આક્રોશ છે, પ્રચંડ આક્રોશ જોવા મળી રહ્યો છે. રેલીઓ થઈ રહી છે, વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. વી વોન્ટ જસ્ટિસ, જસ્ટિસ ફોર નયન એવા સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. કશ્યપ આપણી સાથે જોડાયા છે. કશ્યપ, શું કહી રહ્યા છે લોકો? બિલકુલ, રેલી જે છે તે અહીં મણિનગર રેલવે સ્ટેશનથી નીકળી છે અને તે લોકો વિરોધ નોંધાવી રહ્યા છે. જે બનાવ બન્યો હતો તેને લઈને મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો જે છે તે આ રેલીમાં જોડાયા હતા અને કાળી પટ્ટી બાંધીને તેમના દ્વારા વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. એક અગ્રણી છે તેની સાથે વાત કરીશું. શું કહેશો, રેલી આયોજન કરવા પાછળનું કારણ અને માંગણીઓ શું?
અમારી માંગણી એ છે કે જે કૃત્ય જે છોકરાઓ કર્યો છે એ માસૂમ બાળકને ખુલ્લે આમ ચાકુ મારીને એની હત્યા કરી છે એને સજા થવી જોઈએ. જે સ્કૂલમાં એ લોકો ભણે છે એ સ્કૂલમાં કદાચ એવું લાગે છે કે હવે શિક્ષા એ જ આપે છે કે ચાકુ છૂડિયા લઈ આવો સ્કૂલમાં, તમારા ઉપર કોઈ પ્રતિબંધ નથી. આવો અગર કૃત્ય 15 વર્ષનો છોકરો કરી શકે છે તો આગળ જઈને આ છોકરો કેવા કૃત્ય કરશે, કેવા કાંડ કરશે એ અમને બી ડર લાગે છે. આ ખાલી સિંધી સમાજની વાત નથી, આ દરેક સમાજના વ્યક્તિને એક મેસેજ છે, સમજો, એક જરૂર મેસેજ છે આ તો. અન્ય એક અગ્રણી છે તેની સાથે વાત કરીશું. શું કહેશો, જે પ્રમાણે ચપ્પાથી હુમલો કરવામાં આવ્યો હતો બાળક ઉપર, સાથે જ હત્યા થઈ ગઈ, તેમ છતાં જે ઇજાગ્રસ્ત બાળક જે છે તેને હોસ્પિટલ ખસેડવામાં ના આવ્યો ને સ્કૂલની બેદરકારી હતી. શું માંગણીઓ છે અને સરકાર પાસે શું અપેક્ષા છે? અમારી સરકાર પાસેથી એક જ અપેક્ષા છે કે અમને ન્યાય જોઈએ. આ છોકરાને જે થયું છે ખોટું થયું છે, જે હવે સરકાર કરશે સારી રીતે કરે તે અમારી માંગણીઓ છે. સરકાર આ રીતે કરે, આવી રીતે બીજા છોકરાઓને આગળ જઈને ભવિષ્યમાં તકલીફ પડવાની, જે અંદરથી બોટલો મળે છે, હથિયારો મળે છે. આ કોઈ સ્કૂલ પ્રશાસનને લઈને શું કહે? સ્કૂલ પ્રશાસનમાં બધા હથિયારો મળવા, દારૂની બોટલો મળવી એ બધું વ્યવહારિક વસ્તુ થોડી છે. વિદ્યાનું મંદિર છે, ત્યાં શું હોવું જોઈએ? અમે જે બાળકો મોકલીએ છીએ પૂરા ભરોસા ઉપર, ત્યાંથી અમને અમારા બાળકો જ નહીં મળતા. તો જે પ્રમાણે સિંધી સમાજના લોકો જે છે તે કહી રહ્યા છે કે હાલ આ જે રેલી કાઢવામાં આવી છે, જે બનાવ બન્યો હતો તેના વિરોધમાં આક્રોશ વ્યક્ત કરતી આ રેલી છે તે કાઢવામાં આવી છે. સાથે જ લોકો જે છે તે કહી રહ્યા છે કે જે પ્રમાણે સ્કૂલમાં વિદ્યાર્થીઓ જે છે તે હથિયારો લઈને જાય છે અને સ્કૂલ પ્રશાસન દ્વારા જે બેદરકારી દાખવવામાં આવે છે તેને લઈ અને તે લોકોનો વિરોધ છે ને તે લોકોની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી તેમના દ્વારા કરવામાં આવી રહી છે. બિલકુલ આભાર આપનો. એટલે કપાળે કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધવામાં આવી રહ્યો છે, કારણ કે આ ન માત્ર શિક્ષણ જગત માટે પરંતુ સમાજ માટે કાળો દિવસ છે. જે જ્ઞાનનું મંદિર કહેવાતું હતું તે ક્રાઇમ સ્પોટ બની ગયું છે અને સ્વાભાવિક છે કે એ ખૂબ જ ચિંતાજનક ખતરનાક ઘટના છે.